વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સંયોજનના હિસાબની અંદર ત્રણ પદ્ધતિ જોતા હતા। એમાં ખરીદ કિંમત શોધવા માટે ત્રણ પદ્ધતિ છે। તો એ ત્રણ પદ્ધતિમાં એક આપણે ચોખ્ખી મિલકત પદ્ધતિ જોઈ, પછી અવૈધ પદ્ધતિ જોઈ, અને ત્રીજી પદ્ધતિ છે આપેલ કુલ રકમની પદ્ધતિ। તો એમાં આપણે ખરીદ કિંમત શોધવાની હોતી નથી, ખરીદ કિંમત આપી દે છે। હા, એમાં લખેલું છે કે ખરીદ કિંમતની કુલ રકમ આપી દેવામાં આવે છે, એટલે આ સંજોગોમાં ખરીદ કિંમત શોધવાનો પ્રયત્ન રહેતો નથી। બરાબર છે। તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ આપણે જોઈ, એમાં ખરીદ કિંમત લીધેલ કુલ મિલકતોમાંથી લીધેલ દેવા બાદ કરીએ એટલે મળી જાય। અવૈધ પદ્ધતિની અંદર આપણે જોયું કે ભાઈ ખરીદ કિંમત શોધવી હોય તો આપણે એમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે હતી એને ધ્યાનમાં રાખીએ તો 5 બાબતો હતી। 5 બાબતોને આધારે આપણે શોધી હતી, અને એમાં જે રોકડ શેર છે એ શેરની જે કિંમત દર્શાવેલી હોય એ કિંમત, અને અપૂર્ણાંક શેર છે એને બજાર ભાવ આપેલો તો ગુણી અને તો એનું ટોટલ મારી અને આપણે અવૈધ પદ્ધતિથી આપણે શોધી શકીએ છીએ, જેનો દાખલો ઉદાહરણ નંબર 2 આપણે જોયું। હવે ત્રીજી પદ્ધતિ કાંઈ ગણવા જેવી નથી, એમાં ખરીદ કિંમત આપી દે એમ છે। તો હવે મિત્રો આગળ જઈએ તો આપણે મુદ્દો આવે છે હિસાબી નોંધનો। સંયોજન એ સમાવેશની હિસાબી નોંધ કેમ થાય? આ ખરીદ કિંમતની ગણતરી કરવાનો મુદ્દો હતો। એ ખરીદ કિંમત કેમ શોધાય આપણે જોયું 3 રીતે। હવે આવે છે સંયોજન એ સમાવેશની હિસાબી નોંધો કઈ રીતે થાય, એના ખાતા કઈ રીતે કરાય, ને ખાતાની આમ નોંધ કઈ રીતે કરાય એ જોવાનું છે, અને ત્યાર પછી આપણે દાખલા ગણવાના થશે। તો મિત્રો, સંયોજન હિસાબી નોંધ હિસાબી ધોરણ 14 એટલે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 એ ધંધો ખરીદનાર કંપની માટે છે। વેચાણ માટે જૂની પદ્ધતિથી ચોપડા બંધ કરવામાં આવે છે। જ્યારે બે કંપનીનું સંયોજન થાય ત્યારે બંને કંપની ફડકામાં જાય છે, એટલે તે બંને કંપનીના ચોપડા બંધ કરવામાં પડે છે। દાખલા તરીકે બે કંપની જોયું તો આપણે, બરાબર છે, અ વત્તા બ બરાબર ક, એટલે બે કંપની ફડકામાં જાય એટલે બંને કંપનીના ચોપડાઓ બંધ કરવા પડે છે, અને નવી કંપનીને એ ખરીદ નોંધમાં લખવું પડે છે। અને જો સંયોજન હોય, સમાવેશ હોય, તો એક કંપની ફડકામાં જાય છે, અ વત્તા બ બરાબર અ, એટલે બ કંપની ફડકામાં જાય, અ એટલે સમાવેલી છે, તો એના પણ આપણે ચોપડા બંધ કરવા પડે છે। અને લેનાર કે નવી કંપની ધંધાની ખરીદીની નોંધ કરે છે। બરાબર છે। ફડકામાં જાય કંપનીની નોંધ કોણ કરે? લેનાર કંપની, નવી કંપની એની નોંધ કરે છે, અને એની નોંધ વેચનાર તેમજ ખરીદનાર બંનેના ચોપડામાં થાય છે। હવે આ નોંધ કરતી વખતે કયા ખાતા કરવા જોઈએ, એ ખાતામાં શું ધ્યાન રાખવું જોઈએ, અને એની આમ નોંધ કઈ રીતે થાય મિત્રો, એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોઈશું। સૌથી પહેલાં તો જરૂરી ખાતા ખોલવાનું। સૌથી પહેલાં આપણે ચોપડા ફરચા કંપનીના બંધ કરવા હોય તેના માટે માલ મિલકત નિકાલ ખાતું આવે છે। જે મિલકત હોય એની નિકાલ કેમ કરી છે એનું ખાતું બનાવવાનું। શેર હોલ્ડરનું ખાતું, બેંક કે રોકડ ખાતું અથવા ડિબેન્ચર ખાતું આપણે દાખલામાં કીધા હોય પ્રમાણે બનાવવાના છે। પછી બીજી ધ્યાન રાખો છે, પાકા સળિયામાં આપેલ બાકીઓની ફેરબદલી કરવી। એટલે પાકા સળિયામાં જે બાકી આપ્યું હોય એ આપણે નવી કંપનીના બીજા સળિયામાં આપણે લઈ જવી પડે। એટલે કે વેચનાર કંપનીના મિલકત અને દેવાના ખાતા બંધ કરવા, અને મિલકતો માલ મિલકત ખાતાની ઉધાર બાજુ અને દેવા માલ મિલકત ખાતાની જમા બાજુ લઈ જવા। બેંક કે રોકડ નવી કંપની લેતી ન હોય તો તેનું ખાતું ખોલી તેની ઉધાર બાકી લખવી। બરાબર છે। આમાં શું છે કે માલ મિલકતની ઉધાર બાકી હોય, બરાબર છે, તો એ માલ મિલકત ખાતાની ઉધાર બાજુ લખવી। હંમેશા મિલકતની ખાતી ઉધાર હોય ને દેવાને જમા હોય તો એ માલ મિલકતની જમા બાજુ આવે। આપણને ખબર છે કે મિલકતની હંમેશા ઉધાર બાકી હોય, દેવાની જમા બાકી હોય, તો માલ મિલકત ખાતાની ઉધાર બાજુ મિલકતો આવશે, અને માલ મિલકત ખાતાની જમા બાજુ દેવા આવશે। અને રોકડને બેંક એ કાંઈ નવી કંપની લેતી નથી, ન લેતી હોય તો એનું ખાતું ખોલીને બંધ કરીને માલ મિલકત ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું, કારણ કે એ પણ એક મિલકત છે। શેર મૂડી ખાતું શેર હોલ્ડરના ખાતાની જમા બાજુ લઈ જવાય છે। અનામત ખાતા શેર હોલ્ડરના ખાતે જમા થાય છે, તેમજ અવાસ્તવિક મિલકતો અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી શેર હોલ્ડર ખાતે ઉધારાય છે। હવે શેર હોલ્ડર ખાતામાં શું લખવાનું? તો શેર મૂડી ખાતું શેર હોલ્ડર ખાતે આવે જમા બાજુ, અને અનામત ખાતા હોય એ નફાનો એક ભાગ છે એટલે એ જમા બાજુ લખાય। જ્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને અવાસ્તવિક મિલકતો
પાઘડી છે, બરાબર છે, અને ટ્રેડમાર્ક છે એ આપણે જોયેલી છે. તો એ જે મિલકતો છે એ બધાને કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ લખવાની છે, બરાબર છે. પછી ખરીદ કિંમતની બે નોંધ થશે. એક ખરીદ કિંમત લેણી થાય એની અને ખરીદ કિંમત આપણને મળે થાય તેની. એ આપણે દાખલો લઈશું ત્યારે આપણે જોઈશું. પછી નહીં લીધેલ મિલકતોને દેવાનો નિકાલ કરવો, વિસર્જન ખર્ચ ચૂકવો. આપણે જે દેવા ન લીધા હોય તો એના નિકાલ કરવો, એટલે ખાતા બંધ કરી અને જે તે બાકી પાકા સળિયામાં લખી અને વિસર્જન ખર્ચ ચૂકવ્યો તે પ્રમાણે લખી અને એ પણ બંધ કરવું. કેવી રીતે કરવું આપણે હવે જોઈશું. માલ મિલકત ખાતું બંધ કરવું, નફો નુકસાન ખાતે નફો નુકસાન શોધી શેર હોલ્ડર ખાતે લઈ જવું. પછી માલ મિલકત નિકાલ ખાતું છે એ બંધ થાય અને નફો ક્યાં લઈ જવાનો હોય? શેર હોલ્ડર ખાતે લઈ જવાનું હોય. શેર હોલ્ડરે નાણાં ચૂકવી દઈ ચોપડા બંધ કરવા. છેલ્લે ફાઇનલમાં આપણે જૂની કંપનીના જે શેર હોલ્ડર છે, બરાબર છે, એને નવા શેર આપી અને જ્યાં રોકડ આપવાનું તે રોકડ આપીને બધી ચૂકવણી કરી અને બધા ખાતા શું કરી દેવાના? બંધ કરી દેવાના. શેર હોલ્ડર ખાતું પણ બંધ કરી દેવું જોઈએ, બરાબર છે. હવે શેર હોલ્ડર ખાતું બંધ કરું ત્યારે બંને બાજુના સરવાળા મળી જવા જોઈએ. બંને બાજુના સરવાળા શું થવા જોઈએ? જેમ પાકા સળિયામાં કેમ આપણે વાર્ષિક સાબુ કરી બંને બાજુના છેડા મળી જાય છે, મિલકતને લેણા અને મૂડીને દેવા બાજુ, એવી રીતે આમાં પણ શેર હોલ્ડરની ઉધાર જમા બાકી બંને બાજુ સરખી થાય તો આપણો દાખલો સાચો ને કે ખોટો. આપણે દાખલો ગણશું ત્યારે ખબર પડશે. હવે આ ખાતા મિત્રો બંધ કેમ કરવા, એની આમનો શું થાય, એ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવું એને આપણે જોઈએ. 10 પ્રકારના 11 પ્રકારના ખાતા છે, 10 પ્રકારના છે આમ તો, બરાબર છે. તો માલ મિલકત ખાતું બંધ કરીને ક્યાં લઈ જવું? તો માલ મિલકત ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. એ પરચુરણ મિલકતો ખાતે લઈ જવાનું. માલ મિલકત ખાતા ઉધાર તે શું કરવાનું? પરચુરણ મિલકતો ખાતે ઉધાર. દેવું દેવા ખાતું બંધ કરીને શું કરવું? તો આનાથી ઉલટું, પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એ માલ મિલકત ખાતાની નિકાલ, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખી દેવાનું. પછી શેર મૂડી તથા અનામત ખાતા બંધ કરી અને ક્યાં લઈ જવા? તો શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, નફા નુકસાન ખાતાની ઉધાર જમા બાકી એ ઉધાર અને નફા અનામત ભંડોળ, વીમા ભંડોળ, આ બધા નફાનો એક ભાગ છે, બરાબર છે. તો એ બધા ક્યાં જવા? શેર હોલ્ડર ખાતે જમા કરવાના. ક્યાં કરવાના? શેર હોલ્ડર ખાતે જમા. અને ખોટ અને અવસ્થિત મિલકત હોય તો આનાથી ઉલટું, શેર હોલ્ડર ખાતે ઉધાર કરવાની અને નફા નુકસાન ખાતે ઉધાર બાકી હોય લખવાની જમા. તે પ્રાથમિક ખર્ચ ખાતે જમા, તે શેર વટાવ ખાતે જમા. આ બધી છે ને અવાસ્તવિક મિલકતો છે, ઉધાર બાકી છે, બરાબર છે. પ્રાથમિક ખર્ચ છે તો એ શું કરવાનું? શેર હોલ્ડર ખાતે ઉધાર કરીને ખાતું બંધ કરી નાખવાનું. ખરીદ કિંમતની બે નોંધ થાય. એ ખરીદ કિંમત લેણી થાય ત્યારે આપણે નવી કંપની ખાતે ઉધાર લખવાનું અને માલ મિલકત ખાતે જમા કરવાનું. અને જ્યારે એ મળી જાય આપણને ત્યારે નવી કંપનીના શેર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, તે નવી કંપની ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે નવી કંપની ખાતે જમા. એટલે નવી કંપનીના શેર મળ્યા હોય એટલે શેરની કિંમત લખવાની અને શેર સિવાય આપણને જે રોકડ મળી ગયો તો બેંક ખાતે લખવાની અને નવી કંપનીના ખાતે શું કરવાનું? જમા કરવાનું. પછી મિલકતો વેચવામાં આવે તેની નોંધ. મિલકતો આપણે વેચી નાખીએ તો બેંક ખાતે ઉધાર થાય, તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાની, બરાબર. પૈસા બેંકમાં જાય, લેનાર બેંક છે એટલે બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખી નાખવાનું. જો કંપની દેવા લેતી ન હોય તો તેને ચૂકવવા પડે. એ દેવા ન લે તો ચૂકવવા પડે ને, તો ચૂકવે ત્યારે શું કરે? માલ મિલકત ખાતાની ઉધાર બાજુ લખે અને બેંક ખાતે જમા કરે. કારણ કે આપણે દેવા ચૂકવવા પડે, બેંકમાંથી પૈસા જશે અને માલ મિલકત ખાતાની ઉધાર બાજુ ખર્ચ કહેવાય. માલ મિલકત ખાતાની ઉધાર બાજુ તે બેંક ખાતે જમા થશે. વિસર્જન ખર્ચ ચૂકવી તોય પણ એ ખર્ચ છે તો માલ મિલકત ખાતે ઉધાર, બેંક ખાતે શું થશે? જમા. માલ મિલકતમાં નફો થાય તો શું કરાય? માલ મિલકત ખાતું નફો તો શેર હોલ્ડર ખાતે લઈ જવાય. તો માલ મિલકત ખાતાની નિકાલ ખાતે ઉધાર, તે શેર હોલ્ડર ખાતે જમા, બરાબર છે. પણ ખોટ હોય તો એનાથી ઉલટું, શેર હોલ્ડર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ખોટ હોય તો આ પ્રમાણે, નફો હોય તો આ પ્રમાણે, બરાબર છે. માલ મિલકત ખાતું આપણે બંધ કરીએ ત્યારે શેર હોલ્ડર ખાતે એ લઈ જવામાં આવે છે. હવે શેર હોલ્ડર ખાતું બંધ કરીએ તો શું કરવાનું? તો શેર હોલ્ડર ખાતે ઉધાર, તે નવી કંપનીના શેર ખાતે જમા, તે બેંક ખાતે જમા. બાબત જે શેર હોલ્ડરને ચૂકવણી કરી અને તેનો હિસાબ ચૂકતે કર્યો તે. તો મિત્રો આ પ્રમાણે એની આમનોંધ છે. આમનોંધ સરળ અને સીધી છે, આવડી જાય એવી છે અને દાખલો કરતાં આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો નેક્સ્ટ ટાઈમમાં આપણે દાખલો જોઈશું, બરાબર છે. તો એ પ્રમાણે આપણે દાખલો કરશું એટલે આપણે તમને વધારે ખ્યાલ આવશે. તો આ બાબત તમે બરાબર ધ્યાનમાં લેજો. થોડી તમે
રીડિંગ પણ કરી લેજો. પાઠ્યપુસ્તકમાં પણ સવિસ્તર આપેલું છે, મેં પણ તમને સમજાવેલું છે, તો જરૂર વાંચી લેજો એટલે દાખલો ગણાવો ત્યારે તમને બરાબર ખબર પડે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.